મિત્રોને જ્યારે આપણે સ્વાગત છે તમારું આજના મારા નવા વ્લોગમાં. તો કેમ છો બધા મજામાં? આઈ હોપ કે તમે બધા મજામાં દીશો. મસ્ત મજાનું સવાર થઈ ગયું છે અને જો સેટઅપ હવે પાછું અહીં પણ બનાવવું જોઈશે, કારણ કે કબૂતર તો વાડીએ રહેતા છે નહીં, એટલા માટે જો આમ આપણે કબૂતર હંધાઈ બેઠા છે. ગલુડું જવાનું છે, ગલુડિયું બે ટેટા જવા અહીંયા છે પિંજરામાં બેઠા. અને અહીંથી પાછું છે ને બનાવવું જોઈએ સેટઅપ. વાડીએ નથી રહેતા એટલે કબૂતર વાડીએ લેવા જવું જોઈશે. એક આનું બનાવી નાખીએ આના જેવું, એટલે બધા છે ને આમાં રહી જાય. એક બે ત્રણ બબે રહે એટલે છે ને નવો કબૂતર નહીં જાજા રહી જાય, 12 કબૂતર રહી જાય આમાં પરખી. તો આ બધું સેટઅપની તૈયારી ચાલુ છે. અહીંથી વાળો કાપી નાખ્યો છે, નીચે હાવ રાખવાનું છે. કબૂતર તો જો બેઠા હંધાય વાઇટ જોવે છે, ક્યાંય અડતા હા બેઠા બધા. તો ફાઇનલી મિત્રો એને આવું સેટઅપ બનાવી નાખ્યું છે. અને હવે પાણી નાખીને બુરી દઈ હવે એવી રીતના સહેલો આવ્યો છે કબૂતર જો. એટલે સિમેન્ટને રેતી છે ને મિક્સ કરીને આમાં સિમેન્ટ નાખવાનું છે, એટલે આ સોટી જાય. તો આમાં નાખી દીધો છે, હવે સુકાઈ જાય એની વાર છે એટલે સોટી જાય બધું. કબૂતર જો ક્યાં ગયા બધા વાઇટ જોવે ક્યારે બને એટલું છે ને આપણે ઊંચું રાખ્યું છે. હે ને એ તો આપણું બની ગયું છે સેટઅપ. આમાં છે ને એક અહીં બખું પાડી દેવાનું, એક અહીંયા તો હે કાંઈ આમ દોરી રાખી દેવાની, એટલે જે આ જે છે ને સપોર્ટ અહીંયા દોરી બાંધી દેવાની, એટલે ક્યારેક પડે નહીં. અને લઈ લઈએ બાજુ બખા પાડવાના, એટલે બખા પડી ગયા છે. વધારે રાખવાનું કેમ કરવાનું? આપણું છે ને સેટઅપ બનીને તૈયાર થઈ ગયું છે. હવે અહીંયા ટેકો ખાલી મારવાનો છે, એટલે બધા કબૂતર આરામથી છે ને રહી શકશે. બધા વાઇટ જોવે છે કબૂતર જો અહીંયા છે. વાડીએ નો રહ્યા તો અહીંયા અત્યારે એવું કરવું પડશે ને. આવું કંઈક બનાવ્યું છે. 12 કબૂતર છે અને 12 કબૂતરની જગ્યા છે. જો 1 2 3 4 5 6 બધે બબે રહી જાય. ચાલ આમાં સિમેન્ટ છે ને સુકાઈ ગયો, સુકાઈ જાય ને એટલે આ બેલા લઈ લેવાના સાઈડમાં. 2 કબૂતર વિયાયા છે પૂરીને, બીજા અહીંયા બેઠા છે. એ ક્યારે આવે બધા બેવે કીમાં બેવે છે જોઈએ આપણે. અહીંયા બેની જગ્યા ગોઈતી નથી, એમ કે કાંઈ ગોઈત નાખો પછી ને આમાં બેવી જાય ને પછી આપણે ઉડાડવા છે. તો સેટઅપ કેવું લાગ્યું ને કોમેન્ટ કરી નાખજો. જે આવું કંઈક છે આખું દેખાડું જોઈએ. ફાઇનલી મિત્રો જે બચ્ચા હતા ને 2 એ આમાં મૂકી દીધા છે નીચલા ખાનામાં. આ પિંજરાને હવે આ મૂકી દઈ. આપણા રોકીનું પિંજરું છે મિત્રો, તમે જોયું છે. હવે મિત્રો એકવાર છે ને કબૂતરને ઉડાડી નાખી બધાને. એકવાર ઉડતા નથી અત્યારે, કાંઈ બીજા છે પાછા બે જાય છે મિત્રો. તડકો છે ને એટલે એ કંઈ નહીં ઉડે. આ 2 3 ઉડે છે એ ઉડશે. મારે જવાનું છે બીજે. જો કબૂતર આવ્યા બધા, હમણાં ઉડતા નહોતા, ડબ્બામાં બેવાનું થયું ને એટલે બધા આવશે. તો એ ભલે છે ને બેતા હોય. ફાઇનલી મિત્રો આપણે વિયાયા એ પાછા ને જોવાનું હવે ક્યાં કોણ બેઠું છે. પૂરીને એ 2 આમાં બેઠા છે, બચ્ચાને આમાં રાખ્યું હતું પણ પૂરી એ જે ખવડાવતી નથી. આપણે થોડોક ને ધીર ચડી જાય. જો આ 2 બચ્ચા ઓલાનું છે પૂરીને બચ્ચાનું આ એટલું. પૂરીની 2 આમાં કેવા બેઠા, આમાં મારખો
પંખો બનાવવો જોઈએ પાછો એક આમાં છે આને આમાં મૂકવાનું છે નોખા નોખા ને બે ભેગા બે આમાં અને કે તું આમાં બે બબે બબે બે એટલે જગ્યા દુકાને આમાં સરકલીને આમાં મૂકી દે બે એ ને આપણે મૂકી દઈએ બે ને આમાં મૂકી દીધા છે એટલે જે આમાં બે મેકવાના છે પણ બચ્ચા છે એટલે કાંઈ છે નહીં બેઠું છે હવે આ બે બચ્ચાને આપણે ખવડાવી આ જો હવે હોઈ ગયું છે બેન આપણે ખવડાવી ફાઇનલી બચ્ચાને ખવડાવીને મેકી દીધું છે એક બચ્ચાને અંદર રાખ્યું છે બાકી હાથે મેકી દીધા હવે પણ ડબ્બામાં આમાં બે છે આમાં બે બધા બબે થઈ ગયા છે ઇનકી ઘડીક થઈને આયા કરે છે જોતા આવીએ આપણે ઘડીક થઈને 3-4 દાન છે ને આવી છે ક્યાંય દેખાતી તો નથી તો મિત્રો બધા એને કોમેન્ટ કરી નાખજો કે આજનો વ્લોગ એને કેવો લાગ્યો સેટઅપ આપણું કેવું છે અને હવે કેવા કબૂતર લાવવું એ બધું એને કોમેન્ટમાં લખી નાખજો તો આજનો વ્લોગ અહીં સુધી હતો વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરી નાખજો હું મળું તમને બીજા નેક્સ્ટ વ્લોગમાં ત્યાં સુધી જય હિન્દ જય ભારત બાય બાય